નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા હોમ કોચિંગ ક્લાસીસની આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કીધું કે મેં તમને લાસ્ટ ટાઈમમાં કે આપણે લગભગ શક્ય એવું ટ્રાય કરીશું કે બધા જ ચેપ્ટરના એમસીક્યુના કઈ રીતે ડાઉટ સોલ્વ કરવાના, દરેક કોન્સેપ્ટને સરળ ભાષામાં કઈ રીતે સમજવાનો આખા વર્ષ દરમિયાન આપણે આ ચાલુ જ રાખીશું. તો આજનો જે આ ટોપિક છે એ કુલમના નિયમ વિશે અભ્યાસ કરવાનો છે. પ્રીવિયસ લેક્ચર તમે કદાચ ના જોયો હોય તો તમે ફરીથી પાછો આ લેક્ચરને અત્યારે સ્કીપ કરતો બંધ કરી દો અને પહેલા વિદ્યુત ભારનો જે કોન્સેપ્ટ મેં ચલાવ્યો હતો એના આધારિત મેં એમસીક્યુ દાખલા જે હતા કઈ રીતે સોલ્વ કરવા એ શીખવાડ્યા હતા એ તમે જોઈ લો એટલે તમને વિદ્યુત ભારનો 100% ખ્યાલ આવી જશે. તો આજે આપણે ચાલુ કરીએ છીએ કુલમનો નિયમ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કુલમના નિયમની અંદર નિયમને રજૂઆત કરવાનો છે. તો નિયમ સિમ્પલ સરળ ભાષામાં એવું કહી શકાય કે આકૃતિમાં તમે જોઈ શકો કે અહીંયા બે વિદ્યુત ભાર આપેલા છે, Q1 અને Q2. બરોબર, જનરલી નામ નથી ખબર તો આપણે નામ લખી દઈએ. આપણી પાસે બે વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારનું નામ છે Q1. પ્રોપર કલર લઈ લઈએ એટલે વાંધો ના આવે. આ વિદ્યુત ભારનું નામ છે Q1 અને આ વિદ્યુત ભારનું નામ છે Q2. તો Q1 અને Q2 વિદ્યુત ભાર એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા છે. Q1 અને Q2 વિદ્યુત ભાર છે એકબીજાથી ચોક્કસ અંતરે છે. તો તમે લોકો જાણો છો કે જ્યારે કોઈ પણ દળ ધરાવતા પદાર્થ એકબીજાથી ચોક્કસ અંતરે હોય ત્યારે એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે છે. એના ઉપર કયું બળ લાગતું હશે? ગુરુત્વાકર્ષી બળ. તો સેમ એવી જ રીતે અહીંયા જ્યારે કોઈ બે વિદ્યુત ભાર ચોક્કસ અંતરે છે તો એમના ઉપર એક પ્રકારનું જે બળ લાગે છે એ બળને આપણે અહીંયા કહીશું વિદ્યુતીય બળ. તો નિયમ આવો છે કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં, વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ છે. તો આ નિયમને જો આપણે કદાચ સૂત્ર સ્વરૂપે લખવાનું થાય, મેં તમને સૂત્ર જો બાજુમાં લખેલું, વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે Q1 અને Q2 જે વિદ્યુત ભાર છે એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં છે. પરંતુ એમની વચ્ચેનું જે અંતર તમે જોઈ શકો, આ અંતર અહીંયાથી આટલું આપેલું છે, એ અંતર ધારો કે R જેટલું છે, તો આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો બંને સમીકરણને આપણે એક સાથે લખી નાખીએ તો એવું લખાય કે F સમપ્રમાણ Q1 Q2 બાય R². F સમપ્રમાણ Q1 Q2 બાય R² વડે દર્શાવવામાં આવે છે. આ સમીકરણની અંદર જો આપણે વાત કરીએ તો આ જે સમપ્રમાણતા છે જેને આપણે ચલે છે કહીએ, એને હું કાઢી નાખું તો વચ્ચે અચળાંક આવશે ને એ અચળાંકને આપણે લખી દઈએ છીએ સ્મોલ કે, અને સ્મોલ કે ને આપણે નામ આપીશું કુલંબ અચળાંક. F બરાબર K Q1 Q2 ના છેદમાં R², જ્યાં K બરાબર કુલંબ અચળાંક છે, જ્યાં K બરાબર કુલંબ અચળાંક છે. અને તમને લોકોને ખબર છે કે જ્યારે કોઈ પણ થિયરીમાં અચળાંક આવતો હોય, જ્યારે કોઈ પણ થિયરીમાં અચળાંક આવતો હોય તો એ અચળાંકને આપણે દર્શાવવો પડે છે અને એની કંઈક કિંમત હોય છે, અને એ કિંમત અહીંયા કેટલી છે તો કે એની કિંમત છે 9 ગુણ્યા 10⁹. કિંમત કેટલી છે? 9 ગુણ્યા 10⁹. હવે વાત રહી એકમની. તમારા મનમાં એવું થશે કે સર આનો એકમ બી તો જોઈએ ને, તો એકમ કઈ રીતે મેળવવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો, એકમ ગોખવાની જરૂર નથી. તમને ધીમે ધીમે દરેક એકમને ફટાફટ સોલ્વ કરતા આવડી જશે. તો અહીંયા કરવાનું છે શું? સિમ્પલ, કેને સૂત્રનો કરતા કરવાનો જ. તો કેને સૂત્રનો કરતા કરો તો R² ઉપર ગુણાકારમાં જશે અને આ Q1 Q2 નીચે ભાગાકારમાં આવશે. તો આ કન્ડિશનમાં જો હું સૂત્ર લખું છું તો K બરાબર FR² છેદમાં Q1 Q2 થશે. FR² છેદમાં Q1 Q2 વડે દર્શાવવામાં આવશે. હવે એકમની વાત કરીએ તો F એટલે કે બળ, અને બળનો એકમ તો બધાને ખબર જ છે, ન્યૂટન થશે. બીજી વખત આપણે વાત કરીએ R² એટલે કે અંતરનો વર્ગ થાય. અંતરને આપણે દર્શાવીશું મીટર, એનો વર્ગ છે તો મીટર સ્ક્વેર થશે. શું થશે? મીટર સ્ક્વેર. અને લાસ્ટ વસ્તુની આપણે વાત કરીએ છીએ Q1 અને Q2. લાસ્ટ વસ્તુની આપણે વાત કરીએ Q1 અને Q2, તો જે વિદ્યુત ભાર છે જેને આપણે દર્શાવીએ છીએ કુલમ સ્ક્વેર, પણ છેદમાં હોવાથી ઉપર આપણે લખીશું કુલમની -2 કુલમની -2. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ, જે આપણે કુલમ અચળાંકના મૂલ્ય સાથે એકમ સાથે દર્શાવેલું છે.
એડિશનલી કદાચ તમને એવું કોન્સેપ્ટમાં આવી જાય કે આપણે એનું ધારો કે સૂત્ર તો આપી દીધું છે, એટલે એકમ તો આપી દીધો છે, પણ પારિમાણિક સૂત્રની જરૂર પડે છે. ઘણા કેસમાં પારિમાણિક સૂત્ર તમને સ્પેશિયલી MCQમાં પૂછી લે તો કેટલું થાય? તો બહુ સિમ્પલ છે. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર તમે લોકોએ ભણી ગયા છો, m1L1T-2. ધોરણ 11માં કોઈ પણ બળ લાગતું હોય તો બળનું પારિમાણિક સૂત્ર તમે ભણી ગયા છો, m1L1T-2. વાત કરીએ મીટર સ્ક્વેરની એટલે લંબાઈનો વર્ગ, તો લંબાઈના વર્ગ માટેનું પારિમાણિક સૂત્ર થશે L2. અને લાસ્ટમાં ત્રીજી વસ્તુ છે કુલમ સ્ક્વેર. જો કદાચ જે લોકોને કુલમનું પારિમાણિક સૂત્ર નથી આવડતું તો ટેન્શન લેવાની જરૂર નથી, હું બાજુમાં તમને લખી દઉં. તમે 10મા ધોરણમાં વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T ભણ્યા હતા. 10મા ધોરણમાં પ્રવાહ I બરાબર Q/T ભણ્યા હતા, જ્યાં Q ને સૂત્રનો કરતા કરીએ તો થશે IT. I એટલે કે એમ્પિયર અને T એટલે સેકન્ડ, મતલબ કે પ્રવાહ માપવા માટેનો એકમ છે એમ્પિયર અને સમય માપવા માટેનો જે એકમ છે સેકન્ડ. જો હું આ બંનેને પારિમાણિક સૂત્રમાં લખી નાખું તો આને કહેવાય A1 અને T1. શું કહેવાય? A1 અને T1. તો બાળકો અહીંયા આ જે કુલમ સ્ક્વેર છે એનું જો આપણે પારિમાણિક સૂત્ર લખી નાખીએ A1 અને T1, એની ઉપર પાછી તમે ઘાત જોઈ શકો છો -2, તો પ્રોપર તમારું પારિમાણિક સૂત્ર થશે m1L1T-2 L2 A2 અને T-2. બંનેની માઇનસ ઘાત થશે કારણ કે અહીંયા -2 છે, તો આ -2 ઘાતમાં એની -2 ઘાત અને ટીની પણ -2 ઘાત. હવે તમને લોકોને ખબર છે કે જેમનો આધાર સરખો એમનો ડાયરેક્ટ જ આપણે શું કરી શકાય? સરવાળો. જેમનો આધાર સરખો છે એમની ઘાતમાં સરવાળો થશે. તો m1 વાળા પદ કેટલા છે? એક જ, તો ડાયરેક્ટ લખી નાખો m1. L વાળા પદ શોધો, 1 2, તો L ની ટોટલ 1 ઘાત અને 2 ઘાત, કેટલી ઘાત થશે? 3, એટલે L ની ઘાત લખી શકાય 3. લાસ્ટમાં જુઓ આપણી પાસે સમય છે, સમયમાં અહીંયા t ની -2 ઘાત, અહીંયા પણ t ની -2 ઘાત, તો ટોટલ ઘાત થશે t ની -4 ઘાત. અને એકલો વધ્યો a, એની ઉપર 2 ઘાત છે માઇનસમાં, તો લખી નાખો એની -2 ઘાત. તો તમારું પારિમાણિક સૂત્ર થશે m1L3T-4 અને a-2. તો પારિમાણિક સૂત્ર કેમ આવ્યું તમે જાણી લીધું. ઓકે, આ મૂલ્ય બી તમને ખબર જ છે કે k બરાબર 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ. કદાચ એવું થાય કે આ જે k ની કિંમત તમને જે આપણે જોયું SI સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિમાં, એને તમને કીધું હોય કે ઇલેક્ટ્રોસ્ટેટમાં દર્શાવવાનું છે. એનું મૂલ્ય ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટમાં દર્શાવો. તો ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટમાં એવું થશે કે જે લંબાઈ હોય એ આપણે મીટરમાં માપતા હોય તો એને સેન્ટીમીટરમાં લેવા, કિલોગ્રામ હોય તો કિલોગ્રામને ગ્રામમાં લેવા, દેન આફ્ટર સમય સેકન્ડનું સેકન્ડમાં જ રાખવાનું છે. પણ જે વિદ્યુતભાર કુલમના માપતા થાય એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટમાં લખવાનું થશે. એમાં લખવાનું થશે ઇલેક્ટ્રોસ્ટેટમાં. તો અહીંયા લખી દઈએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કે 10⁵ સેન્ટીમીટર. 1 કિલોગ્રામ બરાબર 10⁵ ગ્રામ. 1 સેકન્ડમાં તો કોઈ ફરક પડવાનો જ નથી, 1 સેકન્ડ તમારે ઇલેક્ટ્રોસ્ટેટમાં જ થવાનું છે. પણ 1 કુલમની કિંમત તમારે યાદ રાખવાની છે 3 × 10⁻³ ESU. 3 × 10⁻³ ESU. ચાલો, આ બધી જ કિંમત આપણે એક જ સૂત્રમાં લખી નાખીએ. k બરાબર 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ. 1 ન્યૂટનનું ડાયનની કિંમત લખવાની થાય તો આવડવી જોઈએ. 1 ન્યૂટનની કિંમત ડાયનમાં 10⁵. મીટરનો વર્ગ છે તો 10⁵ અને એનો વર્ગ એટલે 10⁴ થશે. અને છેદમાં કુલમનો સ્ક્વેર છે તો 1 કુલમની કિંમત મેં લખાઈ હતી 3 × 10⁹. 3 × 10⁹. અહીંયા કરેક્શન કરી લેજો, ઉપર માઇનોર મિસ્ટેક છે. 3 × 10⁹ અને એનો વર્ગ લખવાનો છે. ચલો સાદું રૂપ આપી દઈએ. 9 × 10⁹ × 10⁵ × 10⁴, 3 નો વર્ગ 9 અને 10⁹ નો વર્ગ 10⁸. ઉપર ટોટલ કરો. 10⁹ ને 5 14, 14 ને 4 18, નીચે 18 કેન્સલ, 9 9 કેન્સલ, તો બધું જ કેન્સલ. તો ફાઇનલી જવાબ આવશે 1. જ્યારે તમે લખો છો એનું મૂલ્ય શેની અંદર લખો છો? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ નો વર્ગ, એની જગ્યાએ એકમ થઈ જશે ડાયન. સેન્ટીમીટરનો સ્ક્વેર
અને ESU નો વર્ગ. આ તમારો એકમ થઈ જશે. યાદ રાખજો, ઘણી વખત તમારે MCQ માં પૂછાય જાય તો ખબર પડવી જોઈએ, તકલીફ ના પડવી જોઈએ. આગળની ચર્ચા કરીએ કે એક્ઝેક્ટલી કે ક્યાંથી આવે છે. તો આપણે જે અહીંયા કુલમ અચળાંક લીધો છે એ કુલમ અચળાંકનું મૂળભૂત સૂત્ર આવું છે, 1/4πε0 જે કે છે એનું મૂળભૂત સૂત્ર છે 1/4πε0, જ્યાં 4π સાથે કોઈ લેવા દેવા નથી, પણ ε0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહે છે. ε0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહે છે. કમ્પ્લીટ. આની કિંમત કેટલી હોય છે? તો કિંમત તમે ઉપરના સૂત્રનો કરતા કરશો એટલે જવાબ મળી જશે. તો ε0 બરાબર 1/4πk. ε0 બરાબર શું થશે? 1/4πk. તમે જોઈ શકો છો મેં અહીંયાથી ε0 ને સૂત્રનો કરતા કર્યો એટલે અંશમાં ગયો, કે ને મેં છેદમાં લખી નાખ્યો એટલે નીચે આવશે. સમગ્ર ગણતરી કરશો તો આનો જવાબ જે મળે છે એ આવો આવશે 8.85 ગુણ્યા 10⁻12. 8.85 ગુણ્યા 10⁻12. અને એકમ કે કરતા ઊંધો, તો કે કરતા ઊંધો એટલે કે કુલમ માઇનસમાં હતું તો કુલમનો વર્ગ પ્લસમાં થઈ જશે. ન્યૂટન પ્લસમાં હતું તો ન્યૂટન -1 મીટરનો વર્ગ પ્લસમાં હતો તો મીટરનો વર્ગ થઈ જશે માઇનસમાં. તમે જોઈ શકો છો કે આ જે એકમ મેં અહીંયા લખ્યા છે એક્ઝેક્ટલી એકમ કરતા ઇન્વર્સમાં છે. ન્યૂટન ઉપર પ્લસમાં હતું, અહીંયા માઇનસમાં. મીટર સ્ક્વેર પ્લસમાં હતું તો અહીંયા માઇનસમાં. અને કુલમનો વર્ગ જે છેદમાં માઇનસમાં હતું તો અંશમાં આવી અને પ્લસ થઈ જશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? વળકો. હવે આપણે માધ્યમમાં જ્યારે વિદ્યુતભાર હોય ત્યારે કેટલું બળ લાગે છે ને એની ચર્ચા કરી. તો માધ્યમમાં જ્યારે વિદ્યુતભાર રહેલા હોય તો એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને સમજાવું. એક ધારો કે વિદ્યુતભાર અહીંયા છે, બીજો વિદ્યુતભાર અહીંયા છે અને એમની વચ્ચે સમગ્ર માધ્યમ ભરેલું છે. તો અહીંયા કેટલું બળ લાગશે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો સિમ્પલ યાદ રાખજો કે હવે તમને લાસ્ટમાં એવું કીધું હતું કે જ્યારે શૂન્યાવકાશની પરમિટિવિટી હતી, હવા હતી કે શૂન્યાવકાશ હતો, કે પછી આપણે એવું કહી શકીએ કે જ્યાં વેક્યુમ હતું. તો આ કન્ડિશનની અંદર બરોબર, તો જ્યારે પણ આપણે પરમિટિવિટીની ચર્ચા કરીએ ત્યારે ε0 આવે છે. કેટલી આવે છે? ε0. તો આપણે બળનું સૂત્ર આવું લખવું હોય તો લખી શકીએ, શૂન્યાવકાશમાં લાગતું બળ F is equal to 1/4πε0 Q1 Q2 ના છેદમાં r². 1/4πε0 Q1 Q2 ના છેદમાં r². હવે અત્યારે માધ્યમ છે તો પરમિટિવિટી બદલાઈ જશે અને ε0 ની જગ્યાએ થઈ જશે એપ્સિલોન. યાદ રાખજો કે જ્યારે માધ્યમ આવે છે તો માધ્યમના કારણે પરમિટિવિટી જે છે એ એપ્સિલોન થશે. તો અહીંયા લખીએ કે અહીં માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન છે. માધ્યમની પરમિટિવિટી કેટલી છે? એપ્સિલોન છે. તો હવે સૂત્ર લખી નાખીએ, માધ્યમમાં લાગતું બળ તો એ થઈ જશે FM, અને FM બરાબર 1/4πε0. વિદ્યુતભાર Q1 અને Q2 છે તો આપણે લખી નાખીએ આ બાજુ Q1 અને આ બાજુ લખી નાખીએ Q2. તો આ કેસમાં બળનું સૂત્ર થઈ જશે Q1 Q2 ના છેદમાં r². અંતર પણ બદલાતું નથી, સેમ અંતર આટલું જ છે, r જેટલું, તો r² થઈ જશે. ε0 નહીં આવે, ખાલી માત્ર માધ્યમ માટે એપ્સિલોન જ આવશે, 1/4πε. તો ઉપરના સમીકરણને નંબર 1 આપી દો, નીચેના સમીકરણને નંબર 2 આપી દો. તો બંને સમીકરણનો જો ગુણોત્તર લઈએ તો જવાબ શું આવશે? તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 લેતા, સમીકરણ 2 સમીકરણ 1 લેતા. તો આ સંજોગોમાં આપણે એવું લખી શકીએ કે FM ના છેદમાં F ઇઝ ઇક્વલ ટુ, FM નો જવાબ 1/4πε Q1 Q2 ના છેદમાં r² ડિવાઈડ બાય 1/4πε0
Q1 Q2 ના છેદમાં આર સ્ક્વેર, જ્યાં સમાન વસ્તુ હોય સમાન પદ હોય એને કેન્સલ કરીએ, Q1 Q2 કેન્સલ થયા, આર સ્ક્વેર કેન્સલ થયો, 4 પાઈ કેન્સલ થયા, તો માત્ર જવાબ જે વધે છે એવું આવશે FM ના છેદમાં F ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં એપ્સિલોન ડિવાઈડ બાય 1 છેદમાં એપ્સિલોન 0. તો આવી રીતે તમને જે સૂત્ર મળે છે. હવે તમને લોકોને ખબર છે મેથેમેટિકલી છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ નીચે આવશે, તો આ છેદનો છેદ છે અંશમાં ઉપર ગયો અને આ જે એપ્સિલોન છે એ ક્યાં આવશે? નીચે આવશે. તો આપણે લખી નાખીએ FM ના છેદમાં F ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોન. ચલો અહીંયા આને સમીકરણ નંબર 3 આપીએ. હવે આ એપ્સિલોન 0 અને એપ્સિલોન શું છે ને એના માટે આપણે વાત કરી દઈએ. તો યાદ રાખજો, સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી. તો સાપેક્ષ પરમિટિવિટીને દર્શાવીશું એપ્સિલોન આર વડે. શેનાથી દર્શાવીશું? એપ્સિલોન આર વડે. અથવા તો આનું બીજું નામ છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. સાપેક્ષ પરમિટિવિટી છે જેને બીજા કયા નામથી ઓળખી શકાય? તો ડાઇલેક્ટ્રિક અચળાંક, જેને આપણે કેપિટલ કે સંજ્ઞા વડે પણ દર્શાવી શકીએ છીએ. અહીંયાનો કેપિટલ કે અને આગળના કુલમનો જે કે છે એ બંને સરખા નથી. ધ્યાન રાખજો, આગળ મેં તમને ચર્ચા કરી કુલમની અંદર, તો કુલમમાં પણ અચળાંક કે જ હતો અને અહીંયા તમે જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ પણ કે જ છે, પણ એ બંને અલગ અલગ છે. એ કેટલો આવશે? તો સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ માધ્યમની પરમિટિવિટી ડિવાઈડ બાય શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આને લખી શકાય કે એપ્સિલોન આર અથવા તો કે બરાબર એપ્સિલોન આર અથવા તો કે બરાબર એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. એટલે કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પણ માધ્યમ મૂકવામાં આવે ત્યારે આ કેનો જવાબ જે મળે છે એ એપ્સિલોન 0 કરતાં ઘણો જ વધારે છે. એપ્સિલોન 0 કરતાં કેવો છે? ઘણો જ વધારે. તો આપણા કેસમાં આજે અહીંયા લખી નાખીએ કે બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન 0, જેનું જો હું વ્યસ્ત કરી નાખું, આનું વ્યસ્ત કરી નાખું તો આવું લખાશે 1 છેદમાં k ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય એપ્સિલોન. અને સમીકરણ નંબર 4 આપી દો. 3 અને 4 બંનેને સરખાઈ દઈએ, 3 અને 4 બંનેને સરખાઈ દઈએ તો કંઈક આવો જવાબ મળશે. FM ના છેદમાં F ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં k. તમે સમીકરણ ચેક કરો. આ FM ના છેદમાં F ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોન. અને અહીંયા એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોનની કિંમત મળી ગઈ છે 1/k. તો જ્યારે હું બંનેને સરખાઈ દઉં છું તો અલ્ટિમેટલી મને જવાબ શું મળશે? FM ના છેદમાં F ઇઝ ઇક્વલ ટુ 1/k. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો બાળકો આપણે અહીંયા જોયું કે બળ છે, બળ એ કેટલું મળે છે? તો FM ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં k જેટલું મળે છે. તો આના ઉપરથી એટલું ફિક્સ નક્કી થાય છે કે જ્યારે પણ જે બળ લાગતું હશે એ બળ હંમેશા કેમાં ભાગનું થઈ જશે? માધ્યમમાં લાગતું બળ, માધ્યમમાં લાગતું બળ હવાના બળ કરતા કેમાં ભાગનું છે. તો આનાથી તમને આઈડિયા શું આવે છે? તમને એવું કીધું કે બળનો જે ભાગ છે એ કેમાં ભાગનું છે, તો આનાથી ખબર શું પડે તમને લોકોને? બસ સિમ્પલ એક જ વસ્તુ છે કે જ્યારે કોઈ માધ્યમ બદલવામાં આવે છે ત્યારે બળ ઘટે છે. તો આનો મતલબ કે આ પરમિટિવિટી જે છે ને, પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી, એનું કામ એક જ છે. માધ્યમની પરમિટિવિટીને આપણે કીધું એપ્સિલોન, એ કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચે લાગતા બળનો વિરોધ કરે છે. માધ્યમની પરમિટિવિટી બે વિદ્યુતભાર વચ્ચે લાગતા બળનો વિરોધ કરે છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો આના પછીની જો આપણે વાત કરીએ તો બળ છે, બળ એ રાશિ સદિશ છે. તો તમારે એને દર્શાવવા માટે મૂલ્યની જરૂર પડશે.
સાથે સાથે દિશાની પણ જરૂર પડશે. બળ એ સદિશ રાશિ હોવાથી મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડશે. તો આપણે લખી શકાય કે એફ સદિશ બરાબર એફ મૂલ્ય ગુણ્યા આર કેપ. આર કેપ એટલે કે એકમ સદિશ, એટલે કે જે તે રાશિને દર્શાવવા માટે હંમેશા મૂલ્ય અને દિશા બંને જોઈએ. જ્યાં દિશાને એકમ સદિશ આર કેપ વડે દર્શાવેલ છે અને મૂલ્ય જે છે જેને એફ વડે દર્શાવેલ છે. ચલો, આ કન્ડિશનમાં તમે લખી શકો છો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ Q1 Q2 અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. ક્લિયર? હવે સિમ્પલ હું તમને કહું કે પહેલો વિદ્યુતભાર છે એ બીજા ઉપર બળ લગાડતો હશે, એ જ સંજોગોમાં બીજો વિદ્યુતભાર પેલા ઉપર બળ લગાડતો હશે. તો આ જે બળ લાગતું હશે એ યાદ રાખજો, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ બીજા ઉપર પહેલા વડે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ પહેલા વડે બીજા ઉપર લાગતું બળ, પરંતુ દિશા વિરુદ્ધ હોવાથી માઇનસ આવશે. બરાબર? તો તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. F21 એટલે કે બીજા પર પહેલા વડે લાગતું બળ અને પહેલા પર બીજા વડે લાગતું બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. તમને લોકોને ખબર છે કે બંને વિદ્યુતભાર પ્લસ હોય ત્યારે બળનો પ્રકાર અપાકર્ષી આવશે. જ્યારે બંને વિદ્યુતભાર માઇનસ હોય ત્યારે પણ બળનો પ્રકાર સેમ અપાકર્ષી આવશે. પણ એક પ્લસ અને એક માઇનસ, તો એનો મતલબ બળ જે છે એ આકર્ષી છે, એટલે એકબીજાને ખેંચે છે. ઓકે, આ કોન્સેપ્ટ તો તમને આવડી ગયો. પરંતુ આમાંથી તમને જે ટ્રિકી ક્વેશ્ચન પૂછાય છે કે કંઈક અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાય, એ તમારે સમજવાનું. તો એ હંમેશા કે જ્યારે કોઈ એક કણ ઉપર બહુ બધા અસંખ્ય બળ લાગતા હોય ત્યારે તમારે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવાનો છે. કઈ વસ્તુ? સંપાતપણાનો સિદ્ધાંત. અને ગોખવાની જરૂર નથી, સમજવાનું કે એક કણ ઉપર ધારો કે બહુ બધા બળ લાગે છે ત્યારે પરિણામી બળ એ એક કણ ઉપર લાગતા બધા જ બળનો સદિશ સરવાળો. એક કણ ઉપર લાગતા જેટલા પણ બળ છે બધા જ બળનો સદિશ સરવાળા વડે દર્શાવવામાં આવે છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે માની લો કે આ એક ચોરસ લઈએ છે, બરાબર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો કે આપણી પાસે એક ચોરસ છે. તો ચોરસના શિરોબિંદુ ઉપર આપણે 4 વિદ્યુતભાર રાખીએ છીએ. તો આની ઉપર કોઈ એક વિદ્યુતભાર ઉપર માની લો કે આપણે આને પરિણામી વિદ્યુતભાર ઉપર બળ લગાડવાનું, તો બળ કઈ રીતે લાગશે? તો સમાન મૂલ્યના વિદ્યુતભાર હોય ત્યારે બધા જ બળ શું કરશે? એકબીજાને ધક્કો મારે. એટલે કે અહીંયાથી અપાકર્ષી બળ આમ લાગ્યું, આ સાઈડથી અપાકર્ષી બળ આમ લાગ્યું, અને આ સાઈડથી અપાકર્ષી બળ આમ લાગે છે. તો તમારી પાસે ટોટલ 3 પ્રકારના બળ લખી શકાય. અને F1 નામ આપી દો, અને F2 આપી દો, અને F3 આપી દો. અને આ 3 બળનો સદિશ સરવાળો F1 સદિશ વત્તા F2 સદિશ વત્તા F3 સદિશ, આ 3નો સદિશ સરવાળો એ તમારું પરિણામી બળ થશે. તો તમારા મગજમાં એવો ખ્યાલ આવશે કે સર આવું જો કદાચ ઘણા બધા બળ લાગે છે તો એને શોધવા માટેની ટેકનિક કઈ? તો તમારે પહેલી વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ બે સદિશનો સરવાળો થતો હોય તો સદિશ સરવાળાની મેથડ વાપરવાની છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, બહુ બધા કોન્સેપ્ટમાં કામમાં આવશે. તો બી શ્યોર કે આ મેથડ તમને 100% આવડી જાય. સદિશ સરવાળાની રીત 100% તૈયાર કરવાની છે. તો જ્યારે કોઈ એક સદિશ અહીંયા આ રીતે છે, એની સાથે બીજો કોઈ સદિશ કંઈક ખૂણે રહેલો હોય, એની સાથે બીજો સદિશ કંઈક ખૂણે રહેલો હોય, આ સદિશનું નામ A છે, આ સદિશનું નામ B છે, અને આ પરિણામી સદિશ ધારો કે C છે. તો બે સદિશ માટે સરવાળાની રીત આવી થશે: C બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. આ તમારું સૂત્ર. C બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. બે સદિશનો પરિણામી સદિશ આવી રીતે, કારણ કે મોસ્ટલી તમારે ઘણા બધા સદિશને ટૂંકમાં બે સદિશના જોડકા સ્વરૂપે જ પરિણામી સદિશ લાવવાનો થશે. હવે ખૂણો કેટલો થાય? તો પરિણામી સદિશ અહીંયા બનાવેલો છે ખૂણો આલ્ફાનો. આ ખૂણો શોધવા માટેનું સૂત્ર tan આલ્ફા બરાબર b sin થીટા ડિવાઈડ બાય a પ્લસ b cos થીટા. અને આમાં ટ્રીક તમને હું કહી દઉં, મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચનમાં ઘણા બધા સદિશ સમાન મૂલ્યના આવશે. તો જ્યારે બે સદિશ સમાન મૂલ્યના છે, ધારો કે એમ કહું કે અહીંયા બંને બળ F1 અને F2 સમાન મૂલ્યના છે, તો
તો પરિણામી બળનું સૂત્ર તમારે લખવાનું ક્યારે બી થાય તો આવું થશે કે એફ નેટ બરાબર વર્ગમૂળમાં પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર પ્લસ 2FF cos થીટા, પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર અને પરિણામી મૂલ્ય થશે 2FF cos થીટા. તો આને આવી રીતે લખી શકાય 2F સ્ક્વેર પ્લસ 2F સ્ક્વેર cos થીટા. તમને જોઈ શકો છો અહીંયાથી 2F સ્ક્વેર કોમન આવશે, તો 2F સ્ક્વેર કોમન કાઢી નાખો તો બહાર જાય વર્ગમૂળમાં તો √2F થશે અને વર્ગમૂળમાં વધશે 1 પ્લસ cos થીટા. જો ના ખબર પડે તો હું તમને ફરીથી સમજાવી દઉં. આ 2F સ્ક્વેર અહીંયાથી કોમન, અહીંયાથી આ 2F સ્ક્વેર કોમન, બંને બાજુથી 2F સ્ક્વેર બહાર જતા રહે તો વર્ગમૂળની બહાર જ્યારે કોઈ સંખ્યા જાય ત્યારે એનું વર્ગમૂળ થઈ જશે અને 2F સ્ક્વેરનું વર્ગમૂળ √2F થાય. કૌંસમાં વધ્યું 1 પ્લસ cos થીટા અને મેથેમેટિકલી ઘણા છોકરાઓને યાદ હશે કે 1 પ્લસ cos થીટાની કિંમત 1 પ્લસ cos થીટાની કિંમત તમારે યાદ રાખવાની છે, ધેટ ઇઝ 2 cos સ્ક્વેર થીટા બાય 2, 2 cos સ્ક્વેર થીટા બાય 2. તો એફ નેટનું સૂત્ર થઈ જશે √2F વર્ગમૂળમાં 2 cos સ્ક્વેર થીટા બાય 2, વર્ગમૂળ કાઢી નાખો તો √2F, બેનું વર્ગમૂળ પાછું √2 અને cos સ્ક્વેરનું વર્ગમૂળ cos થીટા બાય 2, √2 એટલે કે 2 થઈ જશે ગુણાકારમાં. તો ફાઇનલી જવાબ થશે 2F cos થીટા બાય 2. તો જ્યારે બે બળ સમાન મૂલ્યના છે, બે બળ સમાન મૂલ્યના છે અથવા તો બે સદિશ સમાન મૂલ્યના છે તો પરિણામી સદિશનું સૂત્ર કેટલું થાય તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેટલું થશે 2F cos થીટા ડિવાઇડ બાય 2. અને સદિશ ક્યાંથી નીકળે તો પરિણામી સદિશ યાદ રાખજો, પરિણામી સદિશ હંમેશા દ્વિભાજકમાંથી નીકળે છે, દ્વિભાજકમાંથી નીકળે છે. કહેવાનો મતલબ કે જ્યારે હું આ બે સદિશ આવી રીતે 90 ડિગ્રીના ખૂણે લખું છું તો પરિણામી સદિશ હંમેશા વચ્ચે દ્વિભાજકમાંથી એટલે કે 45 ડિગ્રીના ખૂણે આવે. અને 90 ડિગ્રી માટે અહીંયા તમે લખી શકો કે પરિણામી સદિશ કેટલાનો થાય તો યાદ રાખજો cos 90 ની કિંમત ભાગ્યા 2 તો cos 90 બાય 2 એટલે કે 45 અને cos 45 તમને લોકોને ખબર છે 1/√2 થશે. √2 કેન્સલ તો ઉપર √2 આવશે. તો જ્યારે બે સદિશ 90 ડિગ્રીના ખૂણે હશે ત્યારે પરિણામી સદિશ મળશે √2F. એ જ રીતે જ્યારે હું એમ કહું છું કે બે સદિશ જ્યારે 60 ડિગ્રીના ખૂણે છે, બે સદિશ જ્યારે 60 ડિગ્રીના ખૂણે છે ત્યારે પરિણામી સદિશ નીકળે ક્યાંથી તો વચ્ચેથી 30 ડિગ્રીથી નીકળશે અને મૂલ્ય કેટલું આવશે તો F નેટ બરાબર 2F cos 60 બાય 2 યાની કે cos 30. અને તમને લોકોને ખબર છે કે cos 30 ની કિંમત કેટલી થશે ધેટ ઇઝ √3 બાય 2. કેટલું થશે √3 બાય 2. તો 2 કેન્સલ તો પરિણામી બળ મળી ગયું √3F. અને લાસ્ટ ટોપિક કે જ્યારે બે સદિશ 120 ડિગ્રીના ખૂણે છે, બે સદિશ 120 ડિગ્રીના ખૂણે છે ત્યારે પરિણામી સદિશ નીકળશે વચ્ચેથી એટલે કે 60 ડિગ્રીના ખૂણેથી. અને કેટલું મૂલ્ય થશે તો F નેટ બરાબર 2F cos 120 ભાગ્યા 2 એટલે 60 અને cos 60 ની કિંમત 1/2 મળે તો 2F ના છેદમાં 1/2 એટલે કે 2 કેન્સલ, માત્ર જવાબ આવશે F જેટલું. વિદ્યાર્થી મિત્રો તમારે આ ટોપિક કઈ રીતે સોલ્વ કરવાના છે એ તમને આઈડિયા આવી ગયો છે કે જ્યારે બે સદિશ તમે જોવો છો કેટલા ડિગ્રીના ખૂણે આપેલા છે 90 ડિગ્રી, તો પરિણામી સદિશ હંમેશા √2F જેટલો મળશે. કેટલો મળશે √2F. જ્યારે બે સદિશ એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણે છે ત્યારે પરિણામી સદિશ કોઈ બી એકના મૂલ્ય જેટલું થાય. તમે જોઈ શકો કોઈ બી એકના મૂલ્ય જેટલું જ થાય. અને લાસ્ટ કેસમાં મેં તમને કીધું કે જ્યારે બે સદિશ એકબીજા સાથે 60 ડિગ્રીના ખૂણે છે, અહીંયા તમે જોઈ શકો 60 ડિગ્રીના ખૂણે, ત્યારે પરિણામી સદિશ √3F જેટલો થશે. જો તમને આ કોન્સેપ્ટ તમને 100% ખબર પડી ગઈ તો ડેફિનેટલી આગલા લેક્ચરમાં જેમાં આપણે દાખલા અથવા તો જે ઓલરેડી નીટ અને JEE-માં પૂછાયેલા ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના છે. તો આ વિડીયો કમ્પ્લીટલી સમજી લો, વ્યવસ્થિત નોટ બનાવી લો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને શેર પણ તમારા મિત્રો સાથે કરજો કે જેમને આવો ઇઝી લેંગ્વેજમાં કોન્સેપ્ટ ખબર પડી શકે છે.